યસ, તો આપણે છેલ્લે આપણે ચર્ચા કરી હતી સાઇન પ્લસ સાઇન, સાઇન માઇનસ સાઇન, કોસ પ્લસ કોસ, કોસ માઇનસ કોસ વગેરેના સૂત્રો શું થાય, અને આપણે એક બે એક્ઝામ્પલ કંઈક કર્યા હતા. તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ એકચ્યુઅલી એમાં છે પ્રશ્ન 1 થી 4 સાબિત કરો કે. પ્રશ્ન છે સાબિત કરો કે. પ્રશ્ન 1 થી 4 એમાં પહેલો છે sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ tan સ્ક્વેર π/4 બરાબર -1/2. યસ, તો LHS ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ tan સ્ક્વેર π/4. તો આમાં π/6, π/3 અને π/4 આગળ દરેક વિધેયની કિંમતો આપણને ખબર છે, તો આ તો આમાં કંઈ જ નથી, ડાયરેક્ટ જસ્ટ વેલ્યુ મૂકી દો. sin સ્ક્વેર π/6 એટલે sin π/6 થાય 1/2, તો 1/2 નો વર્ગ પ્લસ cos π/3 પર થશે 1/2, તો 1/2 નો વર્ગ માઇનસ tan π/4 થાય 1, તો 1 નો વર્ગ, એટલે આ થયા 1/4 પ્લસ 1/4 માઇનસ 1, 2/4, 2/4 એટલે 1/2 માઇનસ 1, તો માઇનસ 1/2, અને એ મળી ગયું તમને RHS. તો ડાબા બરાબર જબા. સેકન્ડ એક્ઝામ્પલ છે, આમાં તમને આપ્યો છે 2 times sin સ્ક્વેર π/6 પ્લસ cosec સ્ક્વેર 7π/6 ઇન્ટુ cos સ્ક્વેર π/3 બરાબર 3/2 સાબિત કરો. યસ, તો LHS થી શરૂ કરીએ. 2 times sin સ્ક્વેર π/6 પ્લસ cosec સ્ક્વેર 7π/6 ઇન્ટુ cos સ્ક્વેર π/3. ઓકે, હવે આ વેલ્યુ આપણને ખબર છે π/6 ની અને π/3 આગળ. cosec સ્ક્વેર 7π/6 આની આપણે એક ચર્ચા કરવાની થાય, તો જોઈએ શું થાય છે. અચ્છા, પહેલાંની કિંમતો મૂકી દઈએ. 2 times π/6 એટલે sin 30, તો એ થશે 1/2 નો વર્ગ પ્લસ આ છે તમારું cosec 7π/6 આખાનો વર્ગ, cosec સ્ક્વેર 7π/6 એટલે ઇન્ટુ cos સ્ક્વેર π/3, cos π/3 એટલે 1/2, આ એનો વર્ગ, એટલે અહીંયા થયું તમારે 1/2 નો સ્ક્વેર અને 2 એટલે 1 2 કેન્સલ થઈ, એટલે આ થયા 1/2 પ્લસ હવે અહીંયા આની ચર્ચા કરીએ તો cosec 7π/6 છે એને લખી શકીએ આપણે પાઈ પ્લસ π/6, તો 6π પ્લસ પાઈ, એટલે આ શું થઈ ગયું તમારે, અથવા તો આને આપણે લખી શકતા હતા, યસ, આમ પણ લખી શકાય cosec પાઈ પ્લસ π/6 એટલે 6π પ્લસ પાઈ એટલે cosec પાઈ પ્લસ π/6 સ્ક્વેર ઇન્ટુ 1/4. હવે આ cosec પાઈ પ્લસ π/6 બરાબર શું થાય, તો એના બરાબર cosec π/6 જ થશે, પણ કેવી રીતના એ જરા જોઈએ. અને એવા આગળ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે કે જેમાં આપણે ડાયરેક્ટ લખશું, એના માટેના અમુક નિયમો છે, એ આપણે હમણાં ચર્ચા કરીએ, અથવા એમના કંઈક અલગ લેક્ચરમાં ચર્ચા કરીશું. જોઈએ, ચલો પહેલાં આનું આપણે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીએ. તો આ જોઈએ આપણે sin પાઈ પ્લસ એક્સ,
આ એક અલગ જ મુદ્દો છે, આપણે પહેલાં આની ચર્ચા કરીએ. સાઇન પાઈ પ્લસ એક્સ એટલે શું થાય? તો કે સાઇન આલ્ફા પ્લસ બીટા. તો આ શું થઈ ગયું? સાઇન પાઈ ઇન્ટુ સાઇન એક્સ, સાઇન પાઈ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ પાઈ ઇન્ટુ સાઇન એક્સ. આવું થશે. સાઇન પાઈ કોસ એક્સ પ્લસ કોસ પાઈ ઇન્ટુ સાઇન એક્સ. હવે સાઇન પાઈ તો શું થાય? 0 ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ પાઈ શું થાય? -1 ઇન્ટુ સાઇન એક્સ. તો અલ્ટિમેટલી આ શું થયું? માઇનસ સાઇન એક્સ. તો સાઇન પાઈ પ્લસ એક્સ બરાબર શું થાય? માઇનસ સાઇન એક્સ. તો આને જો સૂત્ર તરીકે જોઉં તો આ 1/2 પ્લસ આ મને મળશે 1/sin પાઈ પ્લસ પાઈ બાય 6 આખાનો વર્ગ ગુણ્યા 1/4. એટલે 1/2 પ્લસ 1/sin પાઈ પ્લસ આ સૂત્ર પાઈ પ્લસ એક્સ. તો શું આવશે? સાઇન એક્સ પણ આગળ માઇનસ. તો અહીંયા એક્સ તરીકે શું છે? પાઈ બાય 6. તો અહીંયા માઇનસ સાઇન પાઈ બાય 6 ઇન્ટુ 1/4. તો 1/2 પ્લસ માઇનસ માઇનસ 1/sin પાઈ બાય 6 થાય 1/2 ઇન્ટુ 1/4. એટલે 2 ઉપર ગયા, 2 અને 2 કેન્સલ એટલે 1/2 આવ્યા. 1/2 માઇનસ ઓકે, અહીંયા આખાનો સ્ક્વેર છે, રાઈટ? એટલે આ કેટલા થઈ ગયા? 1 આખાનો સ્ક્વેર. એટલે આ 2 ઉપર ગયા એટલે 4, આ 2 ઉપર જશે એટલે 2નો સ્ક્વેર એટલે 4, 4 4 કેન્સલ એટલે 1, એટલે 1/2. અને આ તો પ્લસ જ રહેશે કારણ કે સ્ક્વેર છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. એટલે ફાઇનલી આ મને મળ્યા 1/2 પ્લસ 1 એટલે આ મળ્યા મને 3/2 એટલે RHS મળી ગયો છે. આ બરાબર છે, આપણે પ્રોબ્લેમ કર્યો પણ અહીંયા મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો. સાઇન પાઈ પ્લસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. આ સૂત્રનો ઉપયોગ કરું છું અને એના માટે મેં અલગથી કેલ્ક્યુલેશન કર્યું. પણ હવે દરેક એક્ઝામ્પલમાં આવું કંઈ આવે ત્યારે અલગ કેલ્ક્યુલેશન કરવું ને એ યોગ્ય નથી. એટલે આપણે કંઈક એવા નિયમો જોઈએ કે શું થાય, બરાબર? તો એના અમુક નિયમો લખી દઈએ આપણે. 2 નિયમો ઉપર કામ કરશે અગેન. તો મારો ટાર્ગેટ હતો કે આ લેક્ચરની અંદર હું આના એક્ઝામ્પલ્સ કરું, પણ અહીંયા આપણે રોકાઈ જવું પડશે. હું વચ્ચે એક ટૉપિક ડિસ્કસ કરું છું ડિટેલમાં, પછી ફરી પાછા આપણે એક્ઝામ્પલ્સ પર આવીશું. કારણ કે આ ટાઈપના પ્રોબ્લેમ્સ કે હું આને કેમ ડાયરેક્ટ હેન્ડલ કરી શકીએ, અહીંથી હું અહીંયા જાઉં ને અહીંથી પછી અહીંથી આ મેળવું ને પછી અહીંયા કિંમત મૂકવું, એમ નહીં, રાઈટ? મારે ડાયરેક્ટ જોઈએ છે કે આના બરાબર શું આવી શકે ડાયરેક્ટ, રાઈટ? સો એ શોર્ટકટ થોડોક ડેવલપ કરવા માટે હું થોડોક મારો ટ્રેક ચેન્જ કરું છું. તો સ્વાધ્યાય 3.3 આપણે 2 એક્ઝામ્પલ જોયા છે. હું એ ટોપિક ડિસ્કસ કરી અને પછી ફરી પાછું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ કરીશું. ઓકે. તો પહેલી વસ્તુ હું લખું છું પાઈના ગુણિત. પાઈના ગુણિત હું કોને કહીશ? પાઈના ગુણિત એટલે કોણ થશે? તો કે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ વગેરે. આ બધાને આપણે કહીશું પાઈના ગુણિતો, બરાબર? ધન ગુણિતો. એવી રીતના -π, -2 પાઈ, -3 પાઈ હોય તો એ બધાને આપણે ઋણ ગુણિતો કહીશું. પણ હું અત્યારે કામ કરું છું ધન ગુણિતો સાથે. તો પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ આ બધા છે આપણા માટે પાઈના ગુણિતો. બીજું π/2 ના ગુણિત.
એ કયા? તો કે એક તો π/2, પછી 3π/2. હું 2π/2 નહીં લઉં, બરાબર? કેમ? કારણ કે 2π/2 માં આ પાય જ થઈ ગયો, રાઈટ? તો મારે π/2 ના ગુણિત જોઈએ છીએ. પછી 5π/2, 7π/2, એટલે કે એકી સંખ્યા, અહીંયા 1 છે, એકી પૂર્ણાંક ગુણ્યા π/2, એને હું કહીશ π/2 ના ગુણિત. કોઈ પણ પૂર્ણાંક 1, 2, 3, 4, 5, 6, 7 ગમે તે પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક ગુણ્યા પાઈ, એને હું કહીશ પાઈનો ગુણિત. ક્લિયર? તો હવે પ્રશ્ન એ છે, પ્રશ્ન આપણો આ બનશે, આપણો ક્વેશ્ચન, કે સાઈન પાઈનો ગુણિત વત્તા થીટા આના બરાબર શું થાય? હવે પાઈનો ગુણિત એટલે આ ગમે તે આવી શકે, પાઈ, 2π, 3π, 4π ગમે તે આવી શકે. તો આ શું થાય? એવી જ રીતના અહીંયા સાઈનને બદલે કોસ હોય, ટેન હોય, સેક, કોસેક ગમે તે, એટલે વ્યાપક રીતે ત્રિકોણમિતીય વિધેય કોઈ પણ હોઈ શકે, સાઈન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ ગમે તે હોય, એમાં પાઈનો ગુણિત વત્તા થીટા, તો આના બરાબર શું થાય? અને બીજો પ્રશ્ન, ત્રિકોણમિતીય વિધેય કોઈ પણ, એમાં π/2 નો ગુણિત વત્તા થીટા બરાબર શું? આ બે પ્રશ્નના જવાબ આપણે શોધવાના છે વ્યાપક રીતે. જો આ બે પ્રશ્નોના જવાબ મળી જાય તો હમણાં આગળના પ્રશ્નમાં આપણે કંઈક આવ્યું હતું, આ કોસેક 7π/6 આવું કંઈક હતું, તો આના એનો સ્ક્વેર હતો, અહીંયા આખાનો સ્ક્વેર હતો. એનીવે, પણ હું આને આમ લખી શકતો તો કોસેક π + π/6 અને આનો સ્ક્વેર. તો આ શું થયું? કોસેક એટલે ત્રિકોણમિતીય વિધેય, પાઈ એટલે શું થયો? પાઈનો ગુણિત વત્તા થીટા, થીટા કોણ છે? π/6. તો જો આના બરાબર મને ડાયરેક્ટ ખબર પડી જતી હોય તો આના બરાબર સાઈન π/6 થાય, મને ખબર છે. પાઈ પ્લસ ઓલ એસ, સોરી આ જ થશે, સાઈન π/6 આનો વર્ગ થશે, બરાબર? તો હવે એ કેવી રીતના ડાયરેક્ટ આના પરથી આ કેમ આવ્યું? સોરી, સાઈન નહીં, કોસેક, આ થાય પાઈ પ્લસ આ થશે માઇનસ કોસેક, સોરી માઇનસ કોસેક π/6 આવું થાય. અને ખરેખર આ જ થયું હતું, આપણને આવું કંઈક મળ્યું હતું, 1/- સાઈન π/6 ના આખો વર્ગ આવું મળ્યું હતું. પણ આને તમે વ્યસ્ત લો એટલે માઇનસ કોસેક π/6 જ થયા. પણ આના ઉપરથી ડાયરેક્ટ આ કેમ? આ મળ્યું હતું ને પછી અહીંથી આમ જાઓ એમ નહીં, ડાયરેક્ટ મારી જાઓ આના પરથી આ. તો એ જો તમે આ બે પ્રશ્નોનો જવાબ આપી દો તો તમે આના પરથી ડાયરેક્ટ આ લખી શકીએ. તો હવે આ કેમ જવાબ આપવો? તો એના માટે 2-4 નિયમો છે, આપણે લખીએ એને અને સમજીએ કેવી રીતે કરવાનું. ઓકે, તો આ પહેલી બે ટર્મિનોલોજી છે કે પાઈના ગુણિત શું અને π/2 ના ગુણિત શું. ઓકે, નિયમ નંબર 1, અમુક નિયમો. એમાં પહેલો નિયમ, જો ત્રિકોણમિતીય વિધેય ગમે તે હોય અને અહીંયા પાઈનો ગુણિત પ્લસ થીટા. હવે આ ચર્ચામાં બધે આ પણ એક લખી નાખું. હમણાં આ બધી ચર્ચામાં આપણે થીટા કેવો લેશું? 0 થી π/2 માં લઈએ. તો પહેલો નિયમ, પહેલો, થીટા 0 લેસ દેન થીટા લેસ દેન π/2 માટે પહેલું.
ત્રિકોણમિતીય વિધેય પાઈનો ગુણિત વત્તા થીટા, તો અહીંયા શું આવશે? અહીંયા જે ત્રિકોણમિતીય વિધેય હોય ને એ જ વિધેય હશે. ત્રિકોણમિતીય વિધેય આના બરાબર ચરણને આધારે નિશાની, ચરણને આધારે નિશાની, બરાબર. આ નિશાની કઈ હશે? પ્લસ અથવા માઇનસ, પણ એ કઈ રીતના? ચરણને આધારે. અને ત્રિકોણમિતીય વિધેય કયું હશે? આ જ ત્રિકોણમિતીય વિધેય. આ વિધેયનું આ જ વિધેય, બરાબર. તેનું તે જ ત્રિકોણમિતીય વિધેય, એવું લખીએ, બરાબર. આને ડાબી બાજુ છે તો ડાબી બાજુનું જ ડાબી બાજુનું જ ત્રિકોણમિતીય વિધેય, અને એમાં આવી જશે થીટા. પાઈનો ગુણિત નીકળી જશે. અને આ ચરણને આધારે નિશાની મૂકવાની થશે. એ કેમ એ આપણે પછી ચર્ચા કરીએ. ચરણને આધારે નિશાની કેમ નક્કી કરવી. બીજું, ધારો કે આવું કંઈ આવે છે, ત્રિકોણમિતીય વિધેય હોય ગમે તે. ત્રિકોણમિતીય વિધેયનો મતલબ આપણે શું કરશું? સાઇન કોસ ટેન, કોસ એક્સ સેક કે કોટ ગમે તે. π/2 નો ગુણિત પ્લસ થીટા, અને અગેન થીટા કેવો છે? 0 થી π/2 ની વચ્ચે. તો આના બરાબર પણ અહીંયા પ્લસ અથવા માઇનસ આવશે. અને એ કઈ રીતના નક્કી કરશું? તો કે ચરણને આધારે. એ આપણે ચર્ચા કરીએ કેવી રીતના નક્કી કરવી. ચરણને આધારે નિશાની. અને ડાબી બાજુનું ત્રિકોણમિતીય વિધેય હશે ને, અહીંયા કોઈ નવું વિધેય આવશે, બદલાયેલ ત્રિકોણમિતીય વિધેય અને થીટા, આવું કંઈક આવશે. બદલાયેલ વિધેય એટલે શું? તો કે આ વિધેય છે એ અહીંયા બદલાઈ જશે. અહીંયા સાઇન હશે તો અહીંયા સાઇન નહીં આવે, અહીંયા કંઈક બીજું આવશે. અહીંયા કોસ હશે તો કંઈક બીજું આવશે. ટેન હશે તો ટેન નહીં આવે, બીજું. તો એ શું હશે? બદલાયેલું વિધેય કયું હશે? એનું હમણાં લિસ્ટ કરી દઉં છું. પણ અહીંયા જો પાઈનો ગુણિત હશે તો ત્રિકોણમિતીય વિધેય અહીંયા જે છે એ જ વિધેય અહીંયા આવશે, બરાબર. તો પહેલાં એક આ ચર્ચા કરીએ. બદલાયેલું વિધેય કયું? તો ડાબી બાજુનું વિધેય. આ રિમાર્ક નંબર આવશે હવે 3. રિમાર્ક નંબર 3, ડાબી બાજુનું વિધેય, ડાબા વિધેય. અને અહીંયા જબા વિધેય, જમણી બાજુનું વિધેય, એટલે કે બદલાયેલું વિધેય. કયા કેસ માટે? કેસ નંબર 2 માટે. આના માટે નહીં. તો 3 નંબર નથી આપતા. ચલો ને અહીંયા લખીએ. ડાબી બાજુનું વિધેય ને અહીંયા જમણી બાજુનું વિધેય. જો અહીંયા સાઇન હોય તો અહીંયા કોસ બનશે. કોસ હોય તો અહીંયા સાઇન બની જશે. આ સાઇન હશે તો અહીંયા કોસ આવશે. અહીંયા કોસ હશે તો અહીંયા સાઇન આવશે. ટેન હશે તો કોટ આવશે. રાઈટ. હવે અહીંયા કોસ હશે તો અહીંયા સાઇન આવી જશે. અહીંયા કોસ તો અહીંયા સાઇન. ઓકે, સાઇન કોસ ટેનની તો વાત કરી દીધી આપણે. સોરી, કોસ કોસ હોય તો સાઇન અહીંયા લખી નાખ્યું છે. હા, હવે આગળ અહીંયા વિડીયોમાં દેખાય છે. લેટ મી ડ્રો ધ લાઇન. ઓકે, અહીંયા આગળ કન્ટિન્યુ કરું છું. ડાબા વિધેય અને આ બાજુ જબા વિધેય. જો અહીંયા કોસેક હશે તો અહીંયા સેક થશે. સેક હશે તો કોસેક થશે.
तो साइन कोस कोस हशे तो साइन, टेन हशे तो कोट, कोसेक हशे तो सेक अने सेक हशे तो कोसेक अने कोट हशे तो टेन थशे। એટલે આમ જોવા જઈએ તો બબેની પેર બની ગઈ। અહીંયા એકાદી ખૂટતું એવું લાગતું નથી ને। સાઇન કોસ ટેન, કોસેક સેક અને કોટ, યસ। એટલે આ 6 આમ યાદ રાખવા એને બદલે તમે આમ પણ યાદ રાખી શકો, સાઇન અને કોસ, સાઇન કોસ, ટેન અને કોટ, કોસેક અને સેક। આ બંનેની જોડી સાઇન હોય તો કોસ બનશે, કોસ હશે તો સાઇન બનશે। સાઇન હોય તો કોસ અને કોસ હોય તો સાઇન, ટેન હોય તો કોટ અને કોટ હોય તો ટેન, એટલે ટેન કોટની જોડી। કોસેક હોય તો સેક ને સેક હોય તો કોસેક। એટલે જે ત્રિકોણમિતિ વિધેય બદલવાની જે વાત કરીએ છીએ આપણે, તો અહીંયા જે ત્રિકોણમિતિ વિધેય હોય એ ત્રિકોણમિતિ વિધેય અહીંયા બદલી જશે। તો કયા નિયમ પ્રમાણે બદલશે? તો કે એ આ નિયમ પ્રમાણે। આ ત્રણ વસ્તુની પેર યાદ રાખો એટલે બધું આવી ગયું એમાં। તો આ નિયમ નંબર 2 થયો। તો બે નિયમો બન્યા કઈ રીતના? તો કે ત્રિકોણમિતિય વિધેય આપેલું હોય, ફોર એક્ઝામ્પલ, હવે આ બે નિયમ ઉપર હું થોડુંક ચર્ચા કરું છું, એમાં હજુ આપણે એક ભાગ બાકી રહીએ છીએ। દાખલા તરીકે મને આમ આપી દીધું છે કે સાઇન 5 પાઈ પ્લસ પાઈ બાય 3 આમ આપ્યું છે। તો આના બરાબર શું થશે? તો કે ત્રિકોણમિતિ વિધેય સાઇન છે, 5 પાઈ એટલે 5 પાઈ કેમ આવશે? આમાં આવે કે આમાં આવે? પાઈનો ગુણિત છે કે પાઈ બાય 2નો ગુણિત છે? તો કે પાઈનો ગુણિત છે। હવે પાઈનો ગુણિત હોય તો અહીંયા જે ત્રિકોણમિતિ વિધેય છે એનું એ જ રહે છે, ડાબી બાજુનું જ ત્રિકોણમિતિ વિધેય, એટલે કે બદલાતું નથી। તો અહીંયા શું આવશે? સાઇન પાઈ બાય 3 આવશે। અને અહીંયા એક નિશાની આવશે, પ્લસ અથવા માઇનસ। એ કઈ એ હજુ આપણે બાકી છે, પ્લસ આવશે કે માઇનસ આવશે એની આપણે ચર્ચા આગળ કરતા નથી, થોડી વાર પછી કરીએ કઈ રીતના બનશે એ। હવે ધારો કે આમ આપ્યું છે મને, સાઇન 5 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 આવું આપ્યું છે। તો જુઓ આ શું છે? પાઈ બાય 2, 5 પાઈ બાય 2 એટલે કેમ આવે? આમાં આવે કે આમાં આવે? પાઈનો ગુણિત છે કે પાઈ બાય 2નો ગુણિત છે? તો કે પાઈ બાય 2નો ગુણિત છે। તો આ વિધેય બદલાઈ જશે, સાઇન છે એ બદલાઈ જશે। બદલાઈને શું થશે? તો જો સાઇન હોય તો શું બનશે? કોસ। એ આ નિયમ જુઓ, સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન, ટેન હોય તો કોટ, કોટ હોય તો ટેન, કોસેક હોય તો સેક, સેક હોય તો કોસેક। તો અહીંયા સાઇન છે તો શું બનશે? એ કોસ બનશે, કોસ પાઈ બાય 3। પણ અહીંયા કંઈક નિશાની આવશે, પ્લસ અથવા માઇનસ। શું આવશે હજુ આપણને ખબર નથી, એનો નિયમ બાકી છે, એ કરીએ આપણે પછી। બંને નિશાની નહીં આવે, કાં પ્લસ આવશે ને કાં માઇનસ આવશે। એ કેમ નક્કી કરવી? તો કે ચરણને આધારે નક્કી કરવાની થશે, અને કેમ એ આપણે જોઈએ। હવે બીજું એક ઉદાહરણ, દાખલા કે 10 છે, 10 5 પાઈ પ્લસ પાઈ બાય 3 છે। ધારો કે આની જ વાત કરું, સાઇનને બદલે મેં 10 કર્યું, તો 5 પાઈ, પાઈનો ગુણિત વિધેય ના બદલાય એટલે શું રહેશે? 10 ના 10 જ, 10 પાઈ બાય 3 જ મળશે। અહીંયા કંઈક આવશે પ્લસ અથવા માઇનસ ચરણને આધારે। હવે સાઇન છે ત્યાં હું દાખલા તરીકે લખું છું સેક 5 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3, ધારો કે આમ છે। તો 5 પાઈ બાય 2, પાઈ બાય 2નો ગુણિત વિધેય બદલાઈ જશે। કયો નિયમ વિધેય બદલાય? તો સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક। તો અહીંયા સેક છે તો સેકના શું બનશે? કોસેક પાઈ બાય 3, રાઈટ। અને અહીંયા કંઈક નિશાની આવશે, પ્લસ અથવા માઇનસ, બરાબર। ચરણને આધારે નિશાની, પણ ચરણને આધારે નિશાની એટલે કઈ રીતના નક્કી કરવાની? તો એને હવે હું આ રફ કરી દઉં છું અને ચરણને આધારે નિશાનીનો નિયમ બનાવું છું। તો નિયમ નંબર 3,
ત્રીજો નિયમ, તો ચરણને આધારે નિશાની, ચરણને આધારે નિશાની કેવી રીતે મૂકવી, આ નિયમ. તો સી આ બાજુનું જે વિધેય છે ડાબી બાજુનું વિધેય અને આ છે જમણી બાજુનું વિધેય, બરાબર. તો હવે તમારે આ જોવાનું 5π/2 + π/3 એટલે શું બને છે, ક્યાં જઈએ છીએ આપણે? 5π + π/3 તો એ કયું ચરણ આવે છે? તો એના માટે લખું તો અહીંયા પાઈનો ગુણિત વત્તા થીટા અથવા π/2 નો ગુણિત વત્તા થીટા, આ જે રાશિ છે આ આખી રાશિ અથવા આ જે ચરણમાં હોય, જે ચરણમાં આવે તે ચરણમાં ડાબી બાજુના ત્રિકોણમિતીય વિધેયની નિશાની જે હોય તે નિશાની જમણી બાજુ ના વિધેયને મળે. બસ આ નિયમ જોઈએ કેવી રીતના. અને ધ્યાન રાખજો અહીંયા મેં જે થીટા લીધો છે ને એ થીટા કેવો છે? 0 થી 90 ની વચ્ચેનો છે. હવે એ નિયમ હું અહીંયા લાગુ પાડું છું. લેટ અસ સી. અહીંયા છે 5π + π/3. 5π ક્યાં આવશે? હું આ પહેલા માટેની વાત કરું. પહેલો એક્ઝામ્પલ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. 5π ક્યાં આવશે? તો કે અહીંયા 0, π, 2π, 3π, 4π, 5π, એટલે 5π અહીંયા આવશે. આપણો 5π છે. પ્લસ π/3. π/3 એટલે 180/3 એટલે 60, એટલે 5π + 60°. અહીંયા પહોંચો ને તો 90° થાય, એટલે 60° એટલે અહીંયા જ ક્યાંક આવી જશે. એટલે અહીંયા ક્યાંક આપણે આવ્યા 5π + π/3. તો 5π + π/3 એટલે આપણે કયા ચરણમાં થયા? ત્રીજા નંબરના ચરણમાં થયા. હવે ત્રીજા નંબરના ચરણમાં જોવા જઈએ તો આપણે ઓલ STC, અહીંયા tan અને cot આ બંને ધન હોય, tan અને cot ધન હોય. તો મેં અહીંયા શું કીધું? આ અથવા આ જે આપ્યું હોય, આપણે આપણા કેસમાં અત્યારે 5π + π/3 એટલે આપણે પાઈનો ગુણિત વત્તા થીટા છે. તો આ રાશિ જે ચરણમાં આવે તે ચરણમાં ડાબી બાજુના ત્રિકોણમિતિયની વિધેયની નિશાની, એટલે ડાબી બાજુનું એટલે આ ત્રિકોણમિતિય વિધેય કયું છે? સાઇન. તો સાઇન વિધેયની નિશાની મારે ક્યાં જોવાની? આ રાશિ જે ચરણમાં આવે ત્યાં. તો આ રાશિ એટલે 5π/3 ક્યાં આવ્યા? ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણમાં આ વિધેયની નિશાની કેવી છે? તો કે અહીંયા તો tan અને cot ધન હોય, સાઇન તો ઋણ હોય. તો અહીંયા પ્લસ અથવા માઇનસ જે હતી એ શું આવશે? માઇનસ આવશે. તો આ આવશે માઇનસ, રાઈટ. તો આ માઇનસ કેમ આવી? તો આ માઇનસ શું છે? તો કે આ રાશિ, આ ખૂણો જે ચરણમાં છે, આ ખૂણો જે ચરણમાં છે એ ચરણમાં આ વિધેયની નિશાની. ક્લિયર? આ ખૂણો જે ચરણમાં છે એ ચરણમાં આ વિધેય ડાબી બાજુના વિધેયની નિશાની. હવે આ જોઈએ sin 5π/2 + π/3. તો 5π/2 ક્યાં આવશે? અહીંયા π/2, 3π/2, 5π/2 એટલે 5π/2 અહીંયા આવવાના છે. પ્લસ π/3, π/3 એટલે 60. આ 5π/2 માં હું 90 ઉમેરું તો અહીંયા પહોંચું, પણ મારે તો 60 જ ઉમેરવાના, એટલે આપણે અહીંયા ક્યાંક છીએ. આ 5π/2 + π/3 થયા. એટલે અત્યારે આપણે ક્યાં છીએ?
2 નંબરના ચરણમાં, બીજા ચરણમાં. અને આ ખબર છે આપણને ઓલ STC. તો આ રાશિ બીજા ચરણમાં, એટલે કે આ રાશિ ક્યાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં એટલે આ રાશિ જ્યાં હોય એ ચરણમાં આ વિધેયની નિશાની. તો આ રાશિ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં સાઇન વિધેય કેવું હોય? તો કે ઓલ S એટલે સાઇન અને કોસેક આ બંને ધન હોય. તો સાઇન ધન છે તો અહીંયા નિશાની આવશે પ્લસ ધન, એટલે પ્લસ અથવા માઇનસમાંથી આપણે જે નક્કી કરવાની હતી એ બનશે પ્લસ. પણ 5π/2 નો ગુણિત છે એટલે વિધેય બદલાઈ ગયું. એ વિધેય બદલાવાનો નિયમ લઈ ગયો અને આ નિશાની આપણે ચરણને આધારે નક્કી કરીએ છીએ આવી રીતે. હવે આ જોઈએ 5π + π/3. તો આ રહ્યું આ 5π + π/3 આપણે આગળની જેમ ચર્ચા કરી મેળવ્યું હતું જ. તો એ ત્રીજા ચરણમાં છે. તો આ ખૂણો જે ચરણમાં છે એ ચરણમાં આ વિધેયની નિશાની. હવે આ વિધેય tan, તો tan વિધેય ત્રીજા ચરણમાં કેવું છે? ધન છે. તો પ્લસ માઇનસમાંથી નિશાની શું આવશે? પ્લસ જ આવશે. sec 5π/2 + π/3. 5π/2 + π/3 આ રહ્યું અહીંયા જ છે, રાઈટ? બીજું ચરણ. તો બીજા ચરણમાં sec વિધેયની નિશાની. તો બીજા ચરણમાં sec વિધેય કેવું થાય? ઋણ. તો અહીંયા નિશાની આવશે માઇનસ. તો આ પ્રમાણે આ નિશાની નક્કી થઈ. આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. આગળના એક્ઝામ્પલમાં આપણે તો આ નિયમ તમે જરા લખી નાખજો. આ તમને કદાચ બુકમાં નિયમ લખેલા નહીં મળે, પણ આપણે આવી રીતના હવે ડાયરેક્ટ કામ કરશું, બરાબર? અમે 4 એક્ઝામ્પલ આપ્યા છે, પણ આની તમે જાતે તમારી અને પછી હવે જો અહીંયા sin π/3, cos π/3, tan π/3, cosec π/3 આ બધાની કિંમતો આપણને કોષ્ટકમાં ખબર છે શું થાય છે. ક્લિયર? તો આ જેમ જેમ આપણે આગળ આવતા જશે એમ આપણે એની પ્રેક્ટિસ કરતા જશું એમ તમને ક્લિયર થતું જશે. જે બીજી એક વસ્તુની ચર્ચા કરવાનું વિચારું છું, જે આઈ થિંક, અચ્છા પહેલાં તો આ નિયમ તમે લખી લો, બરાબર? અને આવા તમે જાતે પણ બીજા ઘણા એક્ઝામ્પલ્સ. અચ્છા હા, આપણે જે વાત કરતો હતો હું કે આગળનો જે બીજો એક્ઝામ્પલ કરતા હતા એમાં જે વચ્ચેનું એક સ્ટેપ આવ્યું હતું એમાં આપણે અલગ ગણતરી કરવા ગયા હતા. હવે શું થઈ શકે? તો એ જ એક્ઝામ્પલ હું ફરી કરું છું. જુઓ, તો આપણે કેટલો ટૂંકો થઈ જાય છે. આજે બીજો એક્ઝામ્પલ હતો એ કંઈક હતો, સાબિત કરો કે 2 sin² π/6 + cosec² 7π/6 into cos² π/3 is equal to 3/2. આ સાબિત કરવાનું હતું, રાઈટ? અને હા, એક બીજી વસ્તુ ઓકે, એ પછી ચર્ચા કરીએ. ચલો પહેલાં અહીંથી સ્ટાર્ટ કરો. LHS શું છે? 2 sin² π/6 + cosec² 7π/6 into cos² π/3. તો આના બરાબર થશે 2 sin π/6 એટલે 1/2 એનો સ્ક્વેર પ્લસ cosec² એટલે cosec 7π/6 એને લખી શકીએ પાઈ પ્લસ π/6 અને એ આખાનો સ્ક્વેર, રાઈટ? ઇન્ટુ cos² π/3. cos π/3 1/2 થશે અને એનો સ્ક્વેર. હવે આ 1/4 2 2 કેન્સલ એટલે 1/2 પ્લસ આ આખાનો સ્ક્વેર અને આ 1/4. હવે અહીંયા હું આ નિયમ વાપરું છું, cosec પાઈ એટલે પાઈનો ગુણિત. પાઈનો ગુણિત એટલે વિધેય બદલાય નહીં, વિધેય ના બદલે એટલે કોસેકના કોસેક જ રહેશે. કોસેકના કોસેક. π/6 0 થી 90 ની વચ્ચેનો ખૂણો એટલે π/6. હવે અહીંયા નિશાની મૂકવાની વાત આવી. નિશાની કઈ આવશે? તો કે પાઈ પ્લસ π/6. અહીંયા પાઈ અને પ્લસ આ 0 આ પાઈ પ્લસ π/6 એટલે પાઈ પ્લસ π/6 અહીંયા આવશે. તો ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણમાં આ વિધેય કેવું હોય? કોસેક. આ જૂનું વિધેય છે ને
એટલે કે આ પાઈ છે એટલે બદલાણું નથી, પણ આપણે આ ડાબી બાજુનું વિધેય ને જમણી બાજુનું વિધેય એના જેવું થયું ને, આના બરાબર આ જોઈએ છીએ આપણે, એટલે આ ડાબી બાજુનું વિધેય ને જમણી બાજુનું વિધેય. તો આ વિધેયની નિશાની કેવી થાય? ઓલ એસ ટી સી. અહીંયા તો ટેન અને કોટ ધન હોય તો કોસેક ઋણ હોય, અહીંયા નિશાની આવે માઇનસ, અને આપણે એ જ મેળવી હતી, રાઈટ. તો આ ડાયરેક્ટ વે છે સી, આના ઉપરથી ડાયરેક્ટ આ ઓલું મેં પેલા સાઇન પાઈ પ્લસ એક્સનું સૂત્ર મેળવું ને એના બરાબર માઇનસ સાઇન પાઈ સાઇન એક્સ થતા હતા, પછી આને વ્યસ્ત લીધા ને મૂક્યા, દેટ ઇઝ અ લોંગ પ્રોસેસ. આ ડાયરેક્ટ. અને હવે મને ખબર છે કોસેક પાઈ બાય 6 કેટલા થાય, તો કે આ 1/2 પ્લસ, હવે સી આ અહીંયા જોવા સરસ, આ માઇનસના માઇનસ, અને કોસેક પાઈ બાય 6 કેટલા થવાના છે? 2, આનો સ્ક્વેર ઇન્ટુ 1/4. તો આ -2નો સ્ક્વેર એટલે શું થઈ ગયા? +4 ઇન્ટુ 1/4. સી આ કેલ્ક્યુલેશન તો તમને આવડશે જ. મારે જે બતાવવાની વસ્તુ છે ખાસ આ છે કે સી અહીંયા સ્ક્વેર હતો એને કારણે આ -2 હતા એ +4 થઈ ગયા. હવે કદાચ અહીંયા માઇનસને બદલે પ્લસ આવ્યા હોત તોય 4 જ થાત. તો સી આ માઇનસ હતા તોય પ્લસ થઈ ગયા. જો અહીંયા માઇનસ, અહીંયા વર્ગ ન હોત તો અહીંયા માઇનસ રહેત, રાઈટ. અહીંયા જો વર્ગ ના હોત તો માઇનસ કોસ પાઈ બાય 6, કોસેક પાઈ બાય 6 રહે એટલે -2 રહેત. હા, અહીંયા ઘન હોત તો પાછા -8 થાત. તો સી અહીંયા વર્ગ એટલે કે ઇવન પાવર હોય તો આ જે નિશાની અહીંયા કદાચ આ ચરણને લીધે નિશાની માઇનસ આવતી હોય ને તો બેકી ઘાતને કારણે પ્લસ જ થઈ જશે. એકી ઘાતને કારણે પ્લસ આવશે તો પ્લસ રહેશે, અને માઇનસ આવશે તો માઇનસ રહેશે. મતલબ કે અહીંયા જે આપણો જે નિયમ બનાવ્યો હતો એમાં અહીંયા ત્રિકોણમિતીય વિધેયનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, ટેન સ્ક્વેર, કોટ સ્ક્વેર, કોસેક સ્ક્વેર વગેરે વગેરે, અને અહીંયા પાઈ કે પાઈ બાય 2નો ગુણિત, પાઈનો ગુણિત હોય કે પાઈ બાય 2નો ગુણિત હોય, જે પણ કાંઈ આવતો હોય એ પ્લસ થીટા હોય તો આના બરાબર શું થશે? તો કે અહીંયા ત્રિકોણમિતીય વિધેય એનો જે વર્ગ હોય તો વર્ગ અને થીટા. આ ત્રિકોણમિતીય વિધેય જો પાઈ હોય તો વિધેય ના બદલાય, ને પાઈ બાય 2નો ગુણિત હોય તો ત્રિકોણમિતીય વિધેય અહીંયા બદલાઈ ગયેલું હશે, જે નિયમ પ્રમાણે બદલે છે એ, પણ એનો સ્ક્વેર થઈ જાય. પછી અહીંયા નિશાનીની ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે આ જે વર્ગ છે એને કારણે કદાચ જો નિશાની ઋણ આવશે ને તો એ વર્ગને કારણે પ્લસ જ થઈ જવાની છે, અને પ્લસ આવશે તો એ પ્લસ જ રહેવાની છે. પણ આ ઘન હોય તો નિશાની પાછી જે આવતી હોય એ મૂકવાની થાય. એનીવે, તો એ તમે જરાક સમજો આ મેં જે કહેવા માગું છું એ. ઓકે, તો હવે પછી આ 1/2 + 1 થયા, આન્સર મળશે 3/2. મતલબ કે મેઇન મુદ્દો મારો આ હતો કે હું અહીંથી અહીંયા ડાયરેક્ટ કેવી રીતના આવી શકું, રાઈટ. તો એ ડાયરેક્ટ આવવા માટે આપણે આ બધી આખી જે ચર્ચા વચ્ચે લઈ લીધી છે. આ લેક્ચરમાં ટાર્ગેટ હતો એક્ઝામ્પલ્સ કરવાનો, પણ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે હવે આગળ આપણે દરેક સ્ટેપે જ્યારે આવી પરિસ્થિતિ આવશે આ ટાઈપનું કેલ્ક્યુલેશન, આ લોજિક આપણે એપ્લાય કરશું ડાયરેક્ટલી, રાઈટ. સો આઈ થિંક આપણા લેક્ચરનો સમય હવે પૂરો થશે, તો નવા એક્ઝામ્પલ, ચલો આપણે એક એક્ઝામ્પલ કરી જોઈએ હજુ, એટલે આપણને કોન્ફિડન્સ આવે કે ભાઈ ખરેખર આપણે જે અત્યારે ચર્ચા કરી એ કામની છે. ખબર હોય તો આપણે આવું કંઈક સાબિત કર્યું હતું. સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સ બરાબર શું હતું? કોસ એક્સ. આવું સાબિત કર્યું હતું, રાઈટ. સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સ બરાબર કોસ એક્સ. તો હવે આ નિયમ અહીંયા લગાડવો જોઈએ. એ તમે કંઈક સાબિત કેવી રીતના કર્યું હતું કે કોસ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલામાં તમે કંઈક, અથવા તો સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલામાં આલ્ફા બરાબર પાઈ બાય 2 લીધા ને બીટા બરાબર એક્સ લીધા ને તમને આવું કંઈક મળ્યું હતું. એ એક રીત હતી મેળવવાની, પણ અહીંયા ડાયરેક્ટ એપ્લાય કરો તો જો પાઈ બાય 2 એટલે પાઈ બાય 2નો ગુણિત, તો સાઇન છે એ કોસ થઈ ગયા, એક્સ આવી ગયા. હવે પાઈ બાય 2 પ્લસ એક્સ, તો અહીંયા પાઈ બાય 2 છે તો પાઈ બાય 2 વત્તા કંઈક, એટલે પાઈ બાય 2 પ્લસ એક્સ ક્યાં આવશે? અહીંયા આવશે. કેટલામું ચરણ? બીજું ચરણ.
ઓલ એસ સાઇન ધન હોય તો આ ધન તો અહીંયા પ્લસ નિશાની પીરું. આવું હોત તો સાઇન π/2 માઇનસ એક્સ, તો π/2 છે તો એને કારણે વિધેય બદલાઈ જશે, સાઇનના બનશે કોસ અને અહીંયા એક્સ ચરણને આધારે નિશાની π/2 માઇનસ એક્સ, તો π/2 માંથી કંઈક બાદ કરો એટલે આ બાજુ આવ્યા પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધા ધન હોય તો પ્લસ, તો સાઇન π/2 પ્લસ એક્સ એ કોસ થાય અને સાઇન π/2 માઇનસ એક્સ પણ કોસ એક્સ થાય. હા, મેં જે આગળનું પેલું લખાવ્યું હતું ને તમને નોંધ, પાઈનો ગુણિત વત્તા થીટા કે π/2 ગુણિત વત્તા થીટા, એ વત્તા થીટાને બદલે વત્તા થીટા અથવા ઓછા થીટા, માઇનસ પણ ચાલશે, રાઈટ, માઇનસ પણ ચાલશે. આજે મેં લખ્યું ને એ મારાથી એક મિસ્ટેક થઈ ગઈ કે જ્યાં મેં પ્લસ થીટા લખ્યું હતું, પ્લસ થીટા હોય કે માઇનસ, એટલે પાઈ અથવા π/2 ગુણિતમાં થીટા ઉમેરેલો હોય કે બાદ થયેલો હોય. આ નિયમ તમે એપ્લાય કરી શકશો. ઓકે, આપણે વાત કરતા હતા એક્ઝામ્પલની. ચલો ક્વિકલી એક થર્ડ નંબરનો એક્ઝામ્પલ કરી દઈએ. થર્ડ એમાં એવું કીધું છે કે cot સ્ક્વેર π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6 બરાબર 6 સાબિત કરો. તો ડાબી બાજુ લઈએ, LHS મને મળશે cot સ્ક્વેર π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6. π/6 એટલે 6 તેરી એટલે 30 30નો ખૂણો થયો. તો કોટ 30 એટલે એ થશે √3 નો સ્ક્વેર પ્લસ અહીંયા 5π/6 છે તો કોસેક આને હું લખી શકું પાઈ પ્લસ પાઈ માઇનસ π/6 લખાય, 6π માઇનસ પાઈ એટલે 5π/6 પ્લસ 3 અને tan સ્ક્વેર π/6 એટલે 1/√3 નો સ્ક્વેર. તો હવે આ √3 નો સ્ક્વેર એટલે 3 પ્લસ આ 1/3 થશે, 3 કેન્સલ એટલે +1 વચ્ચેનું જોઈએ. પાઈ એટલે વિધેય બદલાશે નહીં, કોસેક ના કોસેક. π/6 0 થી 90 વચ્ચેનો ખૂણો થયો એટલે π/6 જ આવશે. પાઈ માઇનસ π/6 ચરણને આધારે અહીંયા મારે નિશાની જોઈએ છીએ, રાઈટ. તો ચરણને આધારે કેવી રીતના પાઈ ક્યાં આવશે, અહીંયા આવશે. માઇનસ π/6 તો પાઈ માઇનસ π/6 અહીંયા આવે. તો અહીંયા ઓલ STC સાઇન અને કોસેક ધન હોય તો મારે આ વિધેયની નિશાની, આ વિધેય કેવું છે અહીંયા ધન એટલે અહીંયા નિશાની પ્લસ જ આવશે. જો માઇનસ આવતી હોત તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, પણ પ્લસ જ આવે છે એટલે પ્લસ 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 જ રહ્યા. તો આ 3 પ્લસ કોસેક π/6 કેટલા થાય 2 વત્તા 1, આન્સર 6. ફિનિશ, પૂરું. equal to RHS. I hope this is clear. So we stop this lecture here. We continue next with next example in next lecture. Thank you.